ઇન્કલાબ જિંદાબાદ, કામદાર એકતા જિંદાબાદ, સહી કામ पे सही दाम, नहीं तो चकाचक, ये બધું ચાલે એટલે વાતાવરણ બગડે. પણ हम मेहनत कश लोग इस धरती में अपना हिस्सा ले लेंगे. एक देश नहीं, एक खेत नहीं, सारी दुनिया ले लेंगे. એક શ્રમજીવોનું સૂત્ર છે. પરંતુ અમારે હવે દેશે નથી જોતો ને ખેતે નથી જોતો, પણ અમને મહેનતનો રોટલો ખાવા દો, ગરીબોને હાંખે જીવવા દો. લાલ ઝંડાને તો લોકો એક્સેપ્ટ નથી કરતા. ले मसाले चल पड़े लोग मेरे गांव के, ये अब अंधेरा छीन लगे लोग मेरे गांव के. एक सपना હતું. अब लड़ाई लड़ लेंगे लोग मेरे गांव के. गांवના લોકો જોઈએ મોટો કલેજો એટલે એની વાત જ ન થાય. રૂકે ને જો, ઝુકે ને જો, ફૂટે ને જો, મીટે ને જો, वो इनकलाब है, जुल्म का जवाब है. એ जुल्म ને સામે જવાબ અમે આપી દીધો અને જીત્યા. જીએમપી की है ललकार, मारो पीटो कटो लाल, એનું સૂત્ર હતું, મને યાદ છે. જીએમપી की है ललकार, मारो पीटो कटो लाल, એટલે ઓન્લી વિમલ. અને એટલો બધો હરખ કે વિમલમાં નોકરી લાગી. અને વિમલમાં નોકરી લાગવાના કારણે મારા એંગેજમેન્ટ પણ થઈ ગયું. એ વખતના જમાનામાં એંગેજમેન્ટ થઈ ગયા. વિમલમાં નોકરી થાય એટલે સંબંધ થઈ જતા. એમ 6 મહિનાના બદલે 9 મહિના આપણે રચના કર્યા. અચ્છા, 3 વાર વધારી દીધા. પછી 12 મહિના કરતા ગયા. પછી એક દિવસ એબ્સન્ટ હોય, 2 દિવસ એબ્સન્ટ હોય તો કે જાઓ તમને નોકરીમાંથી છૂટા કરી દેવા. એ બરાબર, પણ ખાલી એક ટાઈમ જમવાને ચામાંથી તો કે મેળ પડવો નથી, બીજું તો જોઈ. એટલે 5 રૂપિયા 75 પૂરું ન થતા અમે બધા કામદારો સાથે મળીને PLU યુનિયન બનાવ્યું. PLU પ્રોગ્રેસિવ લેબર યુનિયન. સરકાર અને અમદાવાદ પોલીસ કમિશનર સાથે મળી અને મેનેજમેન્ટ સાથે વાટાઘાટ કરી. અચ્છા, એ સરકાર આવી વચ્ચે. સરકાર વચ્ચે આવી માધવસિંહ સોલંકી અને ચિમનભાઈ મહેતાનું પહોંચણીમાં છાપાઓ એવું લખતા કે આ સામાજિક તત્વો છે કે આવું બધું. અસામાજિક તત્વો લખતા પહેલા પાનામાં આ કામદારો માટે. અસામાજિક તત્વો દ્વારા રિલાયન્સમાં હડતા. એવું લખી નાખતા. એટલે એ સમય દરમિયાન બી જે છાપાઓ હતા એ પૂંજીવાદના અસરમાં હતા. હું એ જ કહું છું ને, હો બરબાદ, પૂંજીવાદ, હો બરબાદ, એ કેવી ચાલે તો લોકો નહીં ગમે કે મૂડીવાદ વગર શક્ય જ નથી. ભારતીય જનતા પાર્ટીની સીટો વધે એ હેતુથી રિલાયન્સ ની અંદર હડતાલ પાડી. અચ્છા, એ સમય દરમિયાન અશોક ભટ્ટે તમને બોલાવીને કીધા કે 70 નો વધારો તમે માંગો. 70 નો વધારો ન આપે. 14/7/87 અશોકભાઈ ભટ્ટે કીધું 14/7/87 રાત્રે 11 વાગે આવવાનું છું, અને જો રિલાયન્સ ના કામદારોને 70 પર વધારો ન આપે તો આપણે હડતાલ પાડી દેવા. અચ્છા, અશોકભાઈ ભટ્ટની તબિયત લથડી પડી અને એટેક આવી ગયો. સિરિયસ એવું કહેવાતું. હવે પછી બન્યું એવું કે અશોકભાઈ ભાઈ ગયા, 1 મહિનો થયો એટલે આયા જ નહીં અશોકભાઈ. આખા આંદોલન આયા એટલે તમને કહી દીધું કે તમે હડતાલ કરો અને પોતે બીમાર પડી ગયા. પછી બન્યું એવું કે ઇલેક્શન આવ્યું. અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન ની અંદર નરોડા થી માંડી બધી ભાજપ જીતી ગયું અને સૌ પ્રથમ મેયર બન્યા જયેન્દ્રભાઈ પંડિત. એ સમય દરમિયાન હતા નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે. નરેન્દ્રભાઈ મોદી સંગઠનમાં હતા ને ગુરધમભાઈ ઝડપિયા સાથે આવતા હતા. અમારે બેઠક પાસે મીટિંગ થતી હતી એટલે હડતાલ ટકાવી રાખવામાં હતું કે અમુક કામદારો બસમાં, લાલ બસમાં જતા હતા. એમાં જે કંપનીના માણસો હોય કે કોઈ પણ માણસો હોય એમને માત્ર બસની અંદર પેલા ફટાકડા, નાના ફટાકડા ફોડ 555 કેવું એવું કઈ. એટલે કદાચ પોલીસની પ્રોએક્ટિવિટી હોય કે અશોકભાઈ એટલા માટે જ ના આવ્યા કે રિલાયન્સ સામે ક્યાં બબાલ કરવી હતું. એમનો મને અશોકભાઈ ભટ્ટે કીધું કે અમારે ઉપરથી દબાણ આવ્યું છે કે કામદાર પ્રવૃત્તિમાં તમારે ભાગ નહીં લેવાનો. એટલે અચ્છા, સ્પષ્ટ સ્વીકારી. ખોટા ન થાય. દિલીપ કુમારને ફોન કર્યો અને દિલીપ કુમારે ગવાસ્કરને બધા આપણા ક્રિકેટરોને ઇવન મિયાદાદને પણ કીધું, એટલે પાકિસ્તાન કે રિલાયન્સના કામદારનું સમાધાન ન થાય તો તમારે વર્લ્ડ કપ રમવાનો નહીં. ક્યાં વાત. એટલે દિલીપ કુમારે મિયાદાદને ગાવસ્કરને બધાને કીધું અમારો ન્યાય અપાવવાનું, લોકોને જે કોન્ટ્રાક્ટ લઈ લેવો. અનિલભાઈ અંબાણીએ મને એક વાત ત્યાં કીધું હતું, તમારે શું જોયું? સાહેબ મારે કઈ નથી જોતું, 8,500 કામદારને કામી કરી લો, અમારે કઈ નથી જોતું. મજૂર મહાજન એમાં શું રસ હતું આ લોકોને? તમને ખબર છે ને કે મજૂર મહાજન એક વખતનું કામદાર તરફી હતું અને હાલનું મજૂર મહાજન દલાલ થઈ ગયું. એમ ટેસ્ટના કામદારને શું ન્યાય અપાયો?
અત્યારે 12 કલાકની નોકરીમાં આ 4 કાયદા જે નવા આવ્યા એમાં શ્રમ અને એનું મૂલ્ય રહેતું જ નથી. શું કર્યું મજૂર મહાજન કે એ વખતનું ગાંધીજીનું બનાવેલું મજૂર મહાજન મજૂર નીકળી ગયું અને મહાનું ધન થઈ ગયું. એક મે મજૂર દિવસ છે, ગુજરાતનો સ્થાપના દિવસ પણ છે. ગુજરાતના સ્થાપનામાં મજદૂરોનો પણ એટલો જ ફાળો છે જેટલો આંદોલનકારીઓનો. ત્યારે મજદૂરો કેવી રીતે અમદાવાદને તેઓએ વસાવ્યું, એક તરફ માન્ચેસ્ટર કહેવાતું અમદાવાદ ટેક્સટાઇલ ઉદ્યોગમાં, પણ પછી રિલાયન્સનો સંઘર્ષ. આપણી સાથે ઉપસ્થિત છે ભરતસિંહ ઝાલા. આખી વાત તેમને કહીશું કઈ રીતે તેઓ રિલાયન્સ સામે પડ્યા હતા અને કઈ રીતે મજૂરોનો હક અધિકાર અપાયો હતો. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આપણી સાથે સીધા સ્પેશિયલ રિક્વેસ્ટ ઉપર જે છે આપણે એમને અરજ કરી કે તમે આવો અને તમારી વાત મૂકો કે કઈ રીતે તેઓ ગામડામાંથી પહોંચ્યા શહેરમાં, રિલાયન્સમાં, હડતાલ અને તમામ બાબતો. એ જ મુદ્દે આપણે આપણી સીધી સાથે ચર્ચા કરીશું. ભરતસિંહ, નમસ્તે. પહેલાં તો આપ ખેડૂત માટે પણ ખૂબ કામ કરો છો અને તમારી જે કહાની છે તમારી જીવનની કે લીંબડીથી અહીંયા આવું, 150 રૂપિયામાં રિલાયન્સમાં જોડાવું, પછી આખું આંદોલન, એકચ્યુઅલી એ સાંભળવા માટે લોકોને પણ રસ પડે કે રિલાયન્સનો પ્રાદુર્ભાવ, એની સામે શું એ સમય ઘટનાક્રમ, દંગાઓ, એ તમામ વસ્તુ થઈ. શરૂઆત ત્યાંથી કરીશું કે તમે કઈ રીતે તમને એવું થયું કે હવે આપણે ગામડાથી નીકળીને શહેરોમાં જવું જોઈએ અને શહેરમાં નોકરી કરવી જોઈએ? ખૂબ આજે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની પૂર્વ સંધ્યાએ આપે જે મજૂરોને યાદ કર્યા એ બદલ તમને ઇન્કલાબી લાલ સલામ છે. લાલ સલામ જે શબ્દ છે એ લોકોને નહીં ગમે, પરંતુ જે લાલ સલામની જે તાકાત છે એનો તમને થોડોક અમથો ઇતિહાસ કહી દઉં કે 1960માં અમેરિકાના શિકાગો શહેરમાં કામદારોએ 8 કલાકના પગારની માગણી કરી અને એ કામદારો ઉપર જ્યારે પોલીસ ગોળીબાર થયો અને એનો કપડાની ગોળીબારના હિસાબે જે શર્ટ લાલ થઈ ગયો, ત્યારથી આ લાલ ઝંડો અસ્તિત્વમાં આવ્યો અને અમેરિકાના શિકાગો શહેરમાં ત્યારથી 8 કલાકનું કામ અને પૂરું વેતનનો કાયદો આવ્યો. ધીરે 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 સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને ભારતમાં આવ્યો. ભારતનો તો બહુ મોટો ઇતિહાસ છે કે એક બાજુ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ છે અને ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે. તો ગુજરાત રાજ્યને અલગ રાજ્યનો હિસ્સો મળે એ માટે પણ ઇન્દુલાલ યાજ્ઞિકનો જે ફાળો હતો, ઇન્દુલાલ યાજ્ઞિકને પણ તો મહત્વનો ફાળો આપ્યો હતો અમદાવાદની 100 મિલોના કામદારે. એ જ રીતે અંબાલાલ સારાભાઈની જે મિલને અંદર અંગ્રેજોને હટાવવા માટેની જે ચળવળ હતી, મીઠાનો સત્યાગ્રહ, એમાં પણ કામદારનો ફાળો હતો. એટલે આમ તમે ગણો ને કે એક સૂત્ર હતું, મેં દિન કી હે આવાજ કાયમ કરેગા મજદૂર રાજ. પણ એ સૂત્ર આ વ્યવસ્થામાં કોઈને ગમવાનું નથી અને એ રાજ કોઈ દી આવવાનું નથી. એ સત્ય હકીકત છે. હવે મારા જીવનનો, એટલે તમારી જીવનની વાત લોકોને સાંભળવી છે. ભરતસિંહ ઝાલા કેવી રીતે બન્યા? વાહ ભાઈ વાહ, સરસ. સુરેન્દ્રનગર જિલ્લાનો લીંબડી તાલુકાનું મારું ખંભલાવ ગામ અને 22/4/82 માત્ર 100 રૂપિયા લઈ અને અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેન્ડે ઉતરો અને બસ સ્ટેન્ડ થી થોડો રાયપુર, સારંગપુર સુધી ચાલતા ચાલતા ગયો અને 128-2 નંબરની બસમાં નરોડા મુઠિયા રિલાયન્સ પાસે ગેટ ઉપર ઉતરો. ત્યાં 5 વાગી ગયા અને ઓફિસો બધી બંધ થઈ ગઈ. બીજે દિવસે મેં ઇન્ટરવ્યુ આપ્યું. ઇન્ટરવ્યુમાં હું પાસ થઈ ગયો રિલાયન્સમાં. એટલે જે નરોડા હતી ત્યારે, એટલે ઓન્લી વિમલ. અને એટલો બધો હરખ કે વિમલમાં નોકરી લાગી અને વિમલમાં નોકરી લાગવાના કારણે મારા એંગેજમેન્ટ પણ થઈ ગયું. એ વખતના જમાનામાં એંગેજમેન્ટ થઈ ગયા, વિમલમાં નોકરી થાય એટલે સંબંધ થઈ જતા. અચ્છા. અને એમાં એનો મારો પોતાનો દાખલો છે. વિમલની ખૂબ જ પ્રગતિ થાય, રિલાયન્સ ખૂબ જ આગળ વધે, એની અમે કાયમ શુભેચ્છા આપતા રહીએ છીએ. હવે શરૂઆત થઈ કેમ કે ઘરના બેડા વનમાં ગયા તો વનમાં લાગી આગ. રિલાયન્સમાં આવ્યા, 150 રૂપિયા પગાર. કયા વર્ષની વાત કરો છો? 22/4/82. 1982. હા, 1982માં 150 રૂપિયા પગાર આપે. એમાં ઘીરેથી પેલા ટપાલ આવે, પોસ્ટકાર્ડ, કે પૈસા મોકલજો. 150 રૂપિયામાં 200 રૂપિયાનું રૂમનું ભાડું કે આ
આ પગાર એપ્રેન્ટિસ નો હતો. એ વખતે નિયમ એવો કે 6 મહિના એપ્રેન્ટિસ અને પછી તમને કાયમી કરવા. બરાબર. જેમ જેમ સમય પસાર થતો ગયો એમ 6 મહિનાના બદલે 9 મહિના એપ્રેન્ટિસ ના કર્યા. અચ્છા, એમાં તો 3 વાર વધારી દીધા. હા, પછી 12 મહિના કરતા ગયા. પછી એક દિવસ એબ્સન્ટ હોય, 2 દિવસ એબ્સન્ટ હોય તો કે જાઓ તમને નોકરીમાંથી છૂટા કરી દેવા. એટલું બધું મોનોપોલી ચાલી કે લગભગ 7,500 કામદારની ભરતી કરી હોય એમાં 12 મહિનામાં 2,500 કામદારને કાયમી કરવાના, બાકી રહેવાના છૂટા કરી દેવા. એવું ચક્કર ચાલ્યું, એવું ચક્કર ચાલ્યું. એમાં એટલે રિલાયન્સ ત્યારે શોષણ બી કરતો હતો. ત્યારથી શોષણ વીર સમાજ રત્ન તો ખાલી ભગતસિંહ સિવાય કોઈ કરી શકે એવું નથી. એટલે અમે નરોડા ગામમાં ભેગા થઈ અને એ વખતે વાતાવરણ બહુ સારું રહેતું હતું. એમાં અમારી બાજુમાં ઇંગરસોલ કંપની. અચ્છા. ઇંગરસોલ ની અંદર બહુ ઊંચો પગાર અને એ કંપની ફોરેનની. અને અમારી આજુબાજુ એ વખતના જમાનામાં લાલ ઝંડા વાળા બહુ રહે, લેફ્ટ ઇન્ડિયન વાળા. એમાં નરોડા ગામના નન્નુ મિયા એ ઇન્ડિકેપમાં હતા અને એ બેઠા ને એમને મને એક ભગતસિંહની ચોપડી આપી, શ્રમ અને એનું મૂલ્ય, લેનિન અને કાર્લ માર્ક્સનું આખું બધી વાત અર્થઘટન. રિલાયન્સમાં જમવાની વ્યવસ્થા બહુ સારી, 2 રૂપિયામાં જમવાનું, 60 પૈસામાં નાસ્તો અને ચા, એ બરાબર. પણ ખાલું એક ટાઈમ જમવા ને ચા માંથી તો કઈ મેળ પડવો નથી, બીજું તો જોઈ. એટલે 5 રૂપિયા 75 પૂરું ન થતા અમે બધા કામદારો સાથે મળીને PLU નું યુનિયન બનાવ્યું. PLU પ્રોગ્રેસિવ લેબર યુનિયન. કોઈ કાયદાની જાણકાર નહીં, કોઈ વકીલ નહીં, કોઈ નહીં. અને ઇંગરસોલ ના જે કામદારો હતા એમાં ખાસ કરીને વાસુદેવ જોશી હતા, એક ડોડિયા ભાઈ હતા, એમ કરીને બહુ મોટું એક ગ્રુપ હતું. એ બધા જોડાયા અને યુનિયન બનાવ્યું. અને ચાલતા 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 લગભગ 1 વર્ષ ચાલ્યું. બહુ આંદોલન ચાલ્યું, બહુ હડતાલો ચાલી. 100 થી 200 કામદારને છૂટા કર્યા, પાછા લીધા. પણ એ વખતના જમાનામાં સરકાર અને અમદાવાદ પોલીસ કમિશનર સાથે મળી અને મેનેજમેન્ટ સાથે વાટાઘાટ કરી. અચ્છા, એ સરકાર આવી વચ્ચે? સરકાર વચ્ચે આવી માધવસિંહ સોલંકી અને ચિમનભાઈ મહેતાનું પંચનામું. અચ્છા. અને પોલીસ કમિશનર વાયબી ઝાલા સાહેબે સુરક્ષા તો કંપનીને બહુ આપી અને આપવી જોઈએ. એમાં અમે એટલે તમે લોકો હડતાલમાં તોડફોડ કરતા હતા, ખાલી બેઠા હતા? અમે ખાલી બેઠા રહેતા હતા. અચ્છા. પરંતુ કામદાર છે ઉશ્કેરા જાય, નારાબાજી કરે, સૂત્રોચ્ચાર કરે, ઇન્કલાબ જિંદાબાદ, કામદાર એકતા જિંદાબાદ, સહી કામ પે સહી દામ, નહીં તો ચકાચાપ, એ બધું ચાલે એટલે વાતાવરણ બગડે. એટલે મેનેજમેન્ટ શું હોય કે જે પોઝિટિવ કામદાર હોય એને એની બાજુ ખેંચવા હોય તો અમારા જેવા કામદાર હોય પાછા અલ્લાહ બોલે. એટલે મેનેજમેન્ટ નો જે ધ્યેય સિદ્ધ થતો. પરંતુ ગૌરવ સાથે કહું છું કે એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ 1.83 મેનેજમેન્ટ ચિમનભાઈ મહેતાનું પંચ અને પોલીસ કમિશનરની બેઠક સાથે પંચ થયું અને બધા કામદારોને કાયમી કર્યો. અને 1.83 થી જે મોંઘવારી ભથ્થું જે કામદારો એપ્રેન્ટિસમાં હતા અને ડીએ નહોતું થતું એ બધાને 40 રૂપિયા મોંઘવારી ભથ્થાથી શરૂઆત થઈ. પણ એમાં એવું કઈ ખરું મેનેજમેન્ટ અને અનિલ અંબાણી બી ઘટના છે? બહુ મોટી વાત થઈ. એ વખતે અનિલભાઈ અંબાણી ઇન્ટર્નશિપમાં આવેલા. ઇન્ટર્નશિપ. અને ધીરુભાઈ અંબાણી તો બહાર રહેતા. આયા મેનેજર સુશીલભાઈ કોઠારી, બહુ મોટું વર્ચસ્વ. સુશીલભાઈ કોઠારી પણ એક ધાર્મિક હતા, ગીતાનું જ્ઞાન ધરાવતા હતા અને બહુ સારું હતા. અને એમનું એમ હતું કે રોજગાર વધારો, બહુ લોકોને જરૂરિયાત કરતા વધારે ભરતી કરી. કે મને કોઈ પગાર માંગવા જાય તેને કાઢી મૂકે તો કે તારો ભાઈ શું કરે છે, 1000 લેતો હોય. અચ્છા. હા, સારું, કાલે ઓવર ટાઈમ કરી લેજે. ઓવર ટાઈમ એટલા બધા ચાલે કે નો ચાલ્યા. ઓવર ટાઈમ ચાલ્યા, પગારે બહુ નો આપ્યો અને ભરતી બહુ કરી. પછી અમારું જે માંગ હતું કે સહી કામ પે સહી દામ, નહીં તો ચકાચાપ, કે 8 કલાકનો શ્રમ અને એનો પગાર મળતો. અમે વાત કરી અરવિંદ મિલની કે ભાઈ અરવિંદ મિલનો જે પગાર છે અમને આપો. તો અરવિંદ મિલ હતી કોટન મિલ અને અમારું યાન કેવું છે. પછી 99% લેખે મોંઘવારી ભથ્થું આવ્યું, 99.99%. અને એ તમારું સમાધાન થયું, બધાને પાછા લીધા અને 1.83 થી અમે કાયમી થયા. અને એ વખતના જમાનામાં તો આટલું બધું મીડિયા નહોતું, ટીવી નહોતું, રેડિયોમાં કે સમાચાર આવે નહીં. અને કોઈનું નામ નથી દેતો પણ અમુક તો પહેલા જ પાનામાં આવે કે રિલાયન્સ ના કામદારોનું આમ, કામદારોનું ખોટું, કામદારો આ.
કામદાર ફેવરમાં બોલવાનું કોઈ નહોતું. એટલે એ સમય દરમિયાન જે છાપા છે અખબારો છે એ પણ ગોધી મીઠી હતા એવું છે. અ, એવું જ કહેવાય ને, જો કામદારોને કે ખરાબ. આખા વિશ્વમાં હમ અને ખાસ કરી ભારતમાં હમ કોને ભગતસિંહ ને સુખદેવ ને રાજગુરુને હમ શ્રમજીવીઓ અને ખેડૂતોને યાદ કર્યા. હમ સાહેબ આ દેશની અંદર હમ ભગતસિંહને 20 રૂપિયાની નોકરી કરવાનો ચાબુક મળતા એ આપણા ભારતીય જ હતા. હમ અને હાલમાં એ જ છે. એ જ છે 100%. આજની તારીખની અંદર એલિસ બ્લિચ પોલીસ સ્ટેશનમાં મને તમને પકડી જાય હમ તો એ કોણ છે? એ આપણા આપણા જ ભાઈઓ લોકો છે, આપણા જ એ જ દંડા છે. મારે એટલે એ આપણને. દંડ મળે છે. એટલે એ તો બહુ જ્યાંથી સુરત ને ચાંદ રહે ત્યાં જ્યાં રહેવાનું છે. એટલે છાપાઓ એવું લખતા કે આ સામાજિક તત્વો છે કે આવું બધું લખતા. અસામાજિક તત્વો લખતા પહેલા પાનામાં આ કામદારો માટે. અસામાજિક તત્વો દ્વારા રિલાયન્સમાં હડતા ઓ એવું લખી નાખતા. એવું લખી નાખતા. એટલે એ સમય દરમિયાન બી જે છાપાઓ હતા એ પૂંજીવાદના અસરમાં હતા. હું એ જ કહું છું ને, હમ હો બરબાદ પૂંજીવાદ હો બરબાદ એ કેવી કાલે તો લોકોને નહીં ગમે કે મૂડીવાદ વગર શક્ય જ નથી. શક્ય જ નથી. બરાબર છે. હવે આ કાર્ય પદ્ધતિમાં અમે પસાર થયા. હમ રિલાયન્સની દિન દુગુની રાત ચોગુની થાય એમાં મારે કોઈ વાંધો નથી. એટલે પછી સમજો એ તમારું અભિયાન આખું એ પતી અભિયાન ગયું. પૂરું થયું. હા, એટલે સેલરી વધી ગઈ પછી આગળ શું? પછી બહુ સારું ચાલ્યું. હમ પછી લગભગ 1987 ની મને ખાસ યાદ છે. હમ 1987 નામદાર હાઈકોર્ટનો એક ચુકાદો આવ્યો હમ કે મિલ કામદારને 70 રૂપિયાનો પગાર વધારો આપવો. 1987 માં. હા 1987 માં. હમ તો એ 70 ના પગારના વધારા માટે ખાડિયાના અશોકભાઈ ભટ્ટે સ્વર્ગીય થઈ ગયા હવે. હા, સ્વર્ગીય સગે થઈ ગયા હા. અને કામદાર નેતા કહેવાતા હતા. હા ત્યારે કામદાર લેબર મિનિસ્ટર પણ થઈ ગયા હતા. હમ, અને અશોકભાઈ ભટ્ટનું જીવન કામદારો સાથે સંકળાયેલું હતું. હમ, અને મારે તો અંગત સંબંધ હતા. હમ, હમ. એમના મમ્મી એમને ચાર ભાખરી ખવડાવતા હતા. ઓ, અશોકભાઈ વાત કરી કે એક ચુકાદો આવ્યો છે હમ, અને એની અંદર 70 રૂપિયાનો પગાર વધારો આવ્યો છે. રિલાયન્સના કામદારને મળવો જોઈએ. હમ. તો એ વખતના સમયગાળાની અંદર અમારા મિત્ર હતા જે હાલમાં ને પણ એ સમય દરમિયાન તો કોંગ્રેસનું શાસન હતું. શાસન કોંગ્રેસનું, હમ. પણ અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં નરોડા આવી ગયેલું. અચ્છા, કોર્પોરેશનમાં તો અને- કોર્પોરેશનનો ભાજપ હતું. એ વખતે તો કોંગ્રેસ. ભાજપ હતું જ ને. હા, કોંગ્રેસ હતું. પણ ભારતીય જનતા પાર્ટીની સીટો વધે હમ, એ હેતુથી હમ. રિલાયન્સની અંદર હડતાલ પાડી. અચ્છા, એ સમય દરમિયાન અશોક ભટ્ટે તમને બોલાવીને કીધા કે 70 નો વધારો તમે 70 નો માંગો. વધારો ન આપે. હમ, 14/7/87 અશોકભાઈ ભટ્ટે કીધું 14/7/87 રાત્રે 11 વાગે આવજો છું. હમ. અને જો રિલાયન્સના કામદારોને 70 નો વધારો ન આપે તો આપણે હડતાલ પાડી દેવાની. ઓકે, હવે 17 તમને એવું કીધું. અમને એટલે તમારા યુનિયન અમારા 11 જણાને 11 જણાને કીધું કે ભાઈ તમે હડતાલ પાડો. હડતાલ પાડી દો. અશોક 17/7 ભટ્ટે. હા હા. 17/7/87 ને શુક્રવાર ને ઉદ્યોગ ચોઘડિયું 11 વાગે હમ. કામદારો ઉશ્કેરટમાં આવી ગયા, હડતાલ પાડી દીધી એમના કહેવાથી. એમના કહેવાથી. અચ્છા, અચ્છા, અશોકભાઈ ભટ્ટની તબિયત લથડી પડી અને એટેક આવી ગયો. સિરિયસલી અટેક આવ્યો હતો? સિરિયસ એવું કહેવાતું. કહેવાતું. હવે પછી બન્યું એવું હા. કે અશોકભાઈ વયા ગયા. હમ. 1 મહિનો થયો. એટલે આયા જ નહીં અશોક આખા આયા. આખા આંદોલનમાં આયા. પછી એટલે તમને કહી દીધું કે તમે હડતાલ કરો અને પોતે બીમાર પડી ગયા. પછી બન્યું એવું કે ઇલેક્શન આવ્યું. હમ. અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની અંદર નરોડાથી માંડી બધી ભાજપ જીતી ગઈ. ભાજપ જીતી ગયું. હમ. અને સૌ પ્રથમ મેયર બન્યા જયેન્દ્રભાઈ પંડિત. હમ, હમ. બહુ સારા મેયર હતા. પણ પછી તમારા લોકોનું શું હવે થયું? અમારી તકલીફ એ થઈ. હા. હવે એ હડતાલને ટકાઈ રાખવા માટે ગોરધનભાઈ ઝડપિયા મીટિંગમાં લાવે. હમ. બધા ભારતીય જનતા પાર્ટીના સંસદોથી માંડી ને એ સમય દરમિયાન હતા નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે નરેન્દ્રભાઈ મોદી સંગઠનમાં હતા. સંગઠનમાં હતા ને ગોરધનભાઈ ઝડપિયા સાથે આવતા હતા. ઓ એમની જોડે આવતા. અમારે બેઠક પાસે મીટિંગ થતી હતી. હમ. એટલે હડતાળ ટકાવી રાખવા માટે અચ્છા, એટલે એની ભાષણ આપતા ત્યાં. અને હડતાળ ટકે હમ. તો કામદારો વ્યાપ વધે, કામદારો વ્યાપ વધે તો જ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં જીતી જવાય. જીતી જવાય. હવે એમાં અમદાવાદ અને મ્યુનિસિપલ- કેટલા દિવસે આંદોલન, કેટલા દિવસે હવે તમને સાચી વાત કરું હમ. કે 17/7/87 હડતાલ પડી. હમ. અશોકભાઈ ભટ્ટની તબિયત લથડી લથડી. હા. અને અમે બધા ઓલા થઈ ગયા ક્યાં જવું. હમ. અને એ વખતે એસપી સાહેબ હતા દ્વિવેદી, અચ્છા. બધા ઉપર ટાડા લગાવ્યો. હમ. ટાડા ટાડા. એ વખતે પણ પંજાબ વાળું ટાટા. પંજાબવાળો ટાડા ઓહ. 87 કેમ પણ એ કારણ શું? ટાટા એટલે તમે તો તમારો અધિકાર હતો. હા એ જ કહું છું ને. કારણ શું એમ? હા. એ સમયે શું ઘટના ઘટી? મૂડીવાદી વ્યવસ્થા રિલાયન્સની તાકાતના હિસાબે હમ. કામદારો ઉપર ટાડા લગાવેલો.
અને નામદાર હાઈકોર્ટે પણ એની અંદર એ સમય દરમિયાન એવું છપાયું હતું કે ભાઈ ક્યાંક કામદારોએ બસ સળગાઈ હતી એવું કઈ ના એમાં શું થયું હતું કે અમુક કામદારો બસમાં લાલ બસમાં જતા હતા. એમાં જે કંપનીના માણસો હોય કે કોઈ પણ માણસો હોય એમને માત્ર બસની અંદર પેલા ફટાકડા નાના ફટાકડા ફોડ્યા. 555 કેવું હા એવું કંઈક. એટલે કદાચ પોલીસની પ્રોએક્ટિવિટી હોય. અચ્છા એટલે એ સમય દરમિયાન બી પોલીસ સરકાર સાથે મળીને જ કામ કરતી એવું થયું માલિક ને મતલબ રિલાયન્સ સરકાર અને પોલીસ. કારણ કે તમે જે શંકા વ્યક્ત કરી કે એ લોકોએ જાતે કર્યું હોય અને આ જેથી કામદારોને અટકાવી શકાય. અટકાય છે અને એમાં થયું તેમ છતાં હડતાલ અમારી સફળ રહી. ઓકે. હવે બન્યું એવું કે એ સમય દરમિયાન ચક્કા જામ બધું બંધ સર્વજર્વી સલાહ. એટલે તો ત્યારે તો રિલાયન્સ એટલે કલેજો જોઈએ મોટો કલેજો એટલે એની વાત જ ન થાય. રૂકે ને જો ઝુકે ને જો ફૂટે ને જો મીટે ને જો वो इनकलाब है जुल्म का जवाब है. એ જુલ્મની સામે જવાબ અમે આપી દીધો અને જીત્યા. પરંતુ કઈ રીતે જીત્યા એ બહુ મહત્વની વાત છે. 1987 રિલાયન્સ વર્લ્ડ કપ રમવાનો હતો. રિલાયન્સ વર્લ્ડ કપ અમદાવાદમાં મુંબઈમાં. ઓકે. વર્લ્ડ કપ વાનખેડે સ્ટેડિયમ છે ત્યાં. હવે વર્લ્ડ કપ રમતો ત્યારે જયારે ભારતીય જનતા પાર્ટી વાળા ભારતીય મજદૂર સંઘ અને ભારતીય જનતા પાર્ટી વાળા સાથે જોડાયેલા લોકો રિલાયન્સ થી આગળ ભાગી ગયા. ઓકે. અલગ થઈ ગયા હાથ ઊંચા કરી દીધા. અમે નહીં કરી શકીએ કંઈ. એટલે એ સમય દરમિયાન ભારતીય જનતા પાર્ટી લોકો રિલાયન્સ જોડ્યા હતા. એટલે એવું તો નથી થઈ ગયા. એટલે એવું તો નથી કે અશોકભાઈ એટલા માટે જ ના આવ્યા કે રિલાયન્સ સામે ક્યાં બબાલ કરવી હતું. એમનો મને અશોકભાઈ પટેલે કીધું કે અમારે ઉપરથી દબાણ આવ્યું છે કે કામદાર પ્રવૃત્તિમાં તમારો ભાગ નહીં લેવાનો. એટલે અચ્છા સ્પષ્ટ સ્વીકારી ખોટા ન થાય. પછી બન્યું એવું કે રિલાયન્સ વર્લ્ડ કપ ની અંદર દિલીપ કુમાર ને અમારે પાસે આવ્યો લાલ ઝંડો. દિલીપ કુમાર એટલે એક્ટર અચ્છા એટલે તમારી સાથે પાસે કે અમારા ઇન્ડિયન લીડર. પછી અમે લાવ્યા લાલ ઝંડો જે બહુ મોટા નામ ચિદમ્બરમ હતું. अच्छा साउथ ना जे હતા સામ્યવાદી નેતા હતા પી ચિદમ્બરમ. પી ચિદમ્બરમ ને યાર કેવું કઈ ચિદમ્બરમ પી ચિદમ્બરમ તો આપણો જીએમપી ના હા જીએમપી કી હે લલકાર મારો પીટો કટો એનું સૂત્ર હતું મને યાદ છે. જીએમપી કી હે લલકાર માટો પીરો કરો પણ અમે એમાં નહોતા માનતા. અચ્છા જીએમપી કી જીએમપી કી હે લલકાર મારો પીટો કરો લલકાર અમે એમાં નહોતા માનતા. અને જીએમપી નું બહુ એ વખતે લેફ્ટ યુનિયન નું મહારાષ્ટ્રમાં દબદબો અને દિલીપ કુમારને ફોન કર્યો અને દિલીપ કુમારે ગવાસ્કરને બધા આપણા ક્રિકેટરોને ઇવન મિયાદાદને પણ કીધું એટલે પાકિસ્તાન કે રિલાયન્સના કામદારનું સમાધાન ન થાય તો તમારે વર્લ્ડ કપ રમવાનો નહીં. ક્યાં વાત હે. એટલે દિલીપ કુમારે મિયાદાદને ગાવસ્કરને બધાને કીધું એમ. 30 રાત્રે 11 વાગે અમારી સાથે મેનેજમેન્ટના માસ્ટર મનુભાઈ પંચવટી વાળા અને અમારા યુનિયનના આગેવાનો સાથે વાટાઘાટ કરી અને 30 સમાધાન થયું અને 30 રિલાયન્સની અંદર કામદારો મિલમાં નોકરી લાગુ થયા. અચ્છા પણ એમાં માંગો હશે ને જેટલા લોકો પકડ્યા છે શું ટાડા કેટલા લોકો ઉપર લાગી હતી? 103 લોકો ઉપર ટાડા લાગી હતી. તમે બી હતા? બધા હતા. એટલે જેલમાં પૂરી દીધું છે બધા ના એમાં પછી હાઈકોર્ટ ની અંદર હરુભાઈ મહેતા એ ટાડા રદ કરાયો. અચ્છા પછી ઓલી ફટાકડાની કલમો ને બધી રાખી નાની પણ એમાં તો અમે કોઈ હાજર હતા જ નહીં એટલે કોઈ થયું નહીં. અને એની અંદર 87 ની હડતાલ ની અંદર 103 કામદારો તો ખાલી આગેવાનો હતા. બાકીના 7,500 કામદારો એ ભોગ આપ્યો. દિવાળીનો સમય હતો, નવરાત્રીનો સમય હતો. એક ગામડે દુષ્કાળ 87 માં રમણીકભાઈ ને હવે યાદ કરું ધીરુભાઈ ના ભાઈ રમણીકભાઈ બહુ આદર્શ વ્યક્તિ હતા. એમણે એવું કીધું કે હડતાલ અત્યારે ન પડાય છે, દિવાળી સમય છે, ગામડામાં દુષ્કાળ છે, તમે અત્યારે હડતાલ પાડો છો કે એટલે સમજે છે દુષ્કાળ છે તો શું કરે. એટલે અમારે પાછું એવું હતું કે મેનેજમેન્ટ ની વિચારધારા વ્યક્તિગત યાર નહોતું. બરાબર છે. ધીરુભાઈ, સુશીલભાઈ કોઠારી, અનિલભાઈ અંબાણી અને છેવટે રમણીકભાઈ શેઠ. એમાં મુકેશભાઈ નો રોલ ક્યાંય નહોતો? મુકેશભાઈ ક્યાંય નહીં, પણ અમે બધા સાથે બેસતા અને રિલાયન્સ નો એક સારું ભાવ હતું, પરિવાર ભાવના. ઓકે. અને રહી પણ ખરી કેન્ટીનો બની, પગાર આપ્યા, જે આપ્યું, પરંતુ વિચારધારામાં અમે અકળ હતા અને એ અકળ હતા. પણ એમાંથી તો વેચનો રસ્તો અમે કાઢ્યો હતો અને બધા કામદારને પાછા લેવરાયા, બધા કેસ પાછા ખેંચી લીધા અને 70 નો વધારો લીધો અને અન્ય જે બીજી સમસ્યા હતી એનો અંત આવ્યો. ત્યારબાદ ધીરે ધીરે આ એક નશો છે, કામદાર નો નશો, આગેવાન નો નશો, એ નશો. પણ એ નશો કેવો હતો?
અમારો ન્યાય નૈતિક મૂલ્ય સાથે હા ન્યાય અપાવવાનું લોકોને જે તોડ કામ કરવો, કોન્ટ્રાક્ટ લઈ લેવો. અનિલભાઈ અંબાણીએ મને એક વાત ત્યાં શી કીધું હતું, તમારે શું જોયું? કીધું સાહેબ મારે કઈ નથી જોતું, 8,500 કામ તને કાયમી કરી લો, અમારે કઈ નથી જોતું. પછી ધીરે 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 કરતા એ 1996 નું અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશને એક જાહેરનામું બહાર પાડ્યું અને અશોકભાઈ ભટ્ટ લેબર મિનિસ્ટર. અચ્છા 96 માં આવી ગયા હતા, બીજેપી વાળા આવી ગયા હતા. અશોકભાઈ તમારા લોકોના પ્રતાપે બીજેપી આવી ગઈ હતી. અશોકભાઈ ભટ્ટ લેબર મિનિસ્ટર. અને અમે બનાવ્યું રિલાયન્સ એન્ડ અધર્સ વર્કર્સ યુનિયન. અચ્છા રિલાયન્સ અને દ્વારકેશ. રિલાયન્સ એન્ડ અધર્સ વર્કર્સ. અચ્છા રિલાયન્સ અને અધર્સ એટલે બધા આવી ગયા. અને એની ઓફિસ આયા છે 104 મહારાણા પ્રતાપ કોમ્પ્લેક્સ, જે આવતીકાલે રેલી નીકળે. અચ્છા બરાબર. ડોક્ટર મુકુલ સિંહ. એટલે અમે નાની એવી કરી કે ભાઈ મજૂર મહાજનની માન્યતા રદ કરો અને અમને માન્યતા આપો. અને અશોકભાઈ ભટ્ટે જાહેરનામું બહાર પાડ્યું કે અમદાવાદ મ્યુનિસિપાલિટી વિસ્તારમાં આવી ગયું એટલે મજૂર કમિશનર દ્વારા સ્પોટ ઇન્કવાયરી કરો અને જેના સભ્યો વધારે હોય એને માન્યતા આપો. અનિલભાઈ અમારો પગાર વધારવાની માંગણી નહોતી, અમારી યુનિયન બદલાવાની માંગણી હતી. પણ રિલાયન્સ વીઆરએસ આપી પણ યુનિયન ન બદલાયું. કારણ શું કે મજૂર મહાજન રે એમાં શું રસ હતું આ લોકોને? તમને ખબર છે ને કે મજૂર મહાજન એક વખતનું કામદાર તરફી હતું અને હાલનું મજૂર મહાજન દલાલ થઈ ગયું છે. એમ ટેસ્ટના કામદારને શું ન્યાય અપાયો? અત્યારે 12 કલાકની નોકરીમાં આ 4 કાયદા જે નવા આવ્યા એમાં શ્રમ અને એનું મૂલ્ય રહેતું જ નથી. શું કર્યું મજૂર મહાજને? કે એ વખતનું ગાંધીજીનું બનાવેલું મજૂર મહાજન મજૂર નીકળી ગયું અને મહાનનું જન થઈ ગયું, મહાન વ્યક્તિઓનું જન. એટલે એનું દુકાન બંધ થઈ ગઈ કે નહીં? કુદરત કોઈને છોડતી નથી. નૈતિક મૂલ્યો, જવાબદારી તમે છોડો એટલે સૂરજ અને ચાંદ રે ત્યાં સુધી પરિવર્તન આવવાનું છે. પણ તમે એમ માનતા હોય કે હું જ કરું, મારો જ પક્ષ, હું જ અપક્ષ, હું જ કોઈ દી કોઈ ચાલ્યું નથી, તાજ ગયા ઓર તખ્ત ગયા, કંઈક વયા ગયા. અને આ તમે કાલે ચૂંટણીમાં જોયું ને, ભલભલા હારી ગયા, ભલભલા જીતી ગયા, ભલભલા બિનહરીફ થયા. તો આવતીકાલે જે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ છે એ બાબતે મારા જીવન સાથે જોડાયેલી ઘટના કે અમે 150 રૂપિયાથી માંડીને છેલ્લે 4,000 રૂપિયા સુધીની નોકરી કરી, યુનિયનની માન્યતા માટે લડત આપી, મેનેજમેન્ટ સાથે બેઠક કરી, સમાધાન કરાયું અને સૌથી મને ગૌરવ સાથે કહે છે કે રિલાયન્સમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતા કામદારોને કાયમી કરાવવાનો સૌથી પહેલી આંદોલન હોય તો મારું હતું. અને એમાં રિલાયન્સે પણ અમારી વાત વ્યાજબી રાખી અને જ્યારે સમાધાન થયું ત્યારે પરિમલભાઈ નથવાણી સાહેબનો હું ખૂબ જ આભાર માનું છું કે પરિમલ નથવાણી સાહેબે અમારી સાથે મિટિંગ કરી અને અમને પૂછ્યું શું હતું. મેં તો સાહેબ માન્યતા ઇન્ડિયન બાવળાની હતી, મેનેજમેન્ટના પરિવારના સભ્યો હાલમાં પણ છે અને રહેવાના છે. ધીરુભાઈ સાથે હતું, રમણીકભાઈ સાથે હતું, એમના પરિવાર સાથે હતું, અનિલભાઈ સાથે બેઠક કરતા હતા અને હાલમાં પણ અમે ફેસબુક યુટ્યુબમાં ચાલે સારું છે. પણ કહેવાનો મતલબ કે શ્રમ અને એનું મૂલ્ય નક્કી કોણ કરે? બિલકુલ. અને એ વખતના જમાનામાં રમણીકભાઈ થી અંબાણીથી માંડીને રિલાયન્સ મેનેજમેન્ટ આજની તારીખમાં પણ હવે જે રિલાયન્સનું મેનેજમેન્ટ છે એ જે પહેલા અમારે લઘુત્તમ વેતન માગવું પડતું હતું, અત્યારે લઘુત્તમ વેતન મળી ગયું છે, કામદારનો પગારે 25-30 હજાર રૂપિયા થઈ ગયા છે. એ વખતના જમાનાની આ જમાના ફેર છે. પણ હવેની જે હાલની પરિસ્થિતિ છે, એટલે મારે એ જ પૂછવું કે અત્યારે સરકારોની જે પોલિસી છે, હવેની જે વાત છે, માત્ર રિલાયન્સને આપણે ટાર્ગેટ નથી કરતા. હવેની વાત છે કે ફરીથી આપણે બંધવા મજૂર તરફ જઈ રહ્યા છીએ. ફરીથી કે અમેરિકાના શિકાગો શહેરમાં 1860માં આંદોલન થાય, પોલીસ ગોળીબાર થાય, લાલ કલર થાય, લાલ ઝંડો આવી જાય અને આખા વિશ્વમાં ક્રાંતિ થાય, 8 કલાકનો પગાર, ડબલ ઓવર ટાઈમ મળે. અમે 1.83 થી રિલાયન્સના કામદારને ડબલ ઓવર ટાઈમ અપાયેલો, એનું અમને ગૌરવ છે. અત્યારની જે સરકારો છે હવે જે આ 4 કાયદા આયા, આજની તારીખમાં અમદાવાદની અંદર 15 લાખથી વધારે સિક્યુરિટી ગાર્ડ વાળા 12 કલાક ને 20 કલાક નોકરી મળે છે, કોઈને 12,000 રૂપિયા પગાર નથી. BRTS ની અંદર જે કામદારો કામ કરે છે, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના જવાનોનું અમે યુનિયન બનાવ્યું. મુકુલ સિંહ સાહેબ લડીને એક્સપાયર થઈ ગયા, હજી ન્યાય નથી મળતો. અને હવે તમારે ગુજરાત સરકારે GR બહાર પાડ્યો, 8 કલાકનો કાયદો રદ કર્યો અને 12 કલાકનો લાવ્યા. એટલે તમે કોનો વિકાસ અને કોના ભોગે વિકાસ કરવા માંગો છો? સુરત ને ચાંદ રહે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી રે, અમને કોઈ વાંધો નથી. મોદી સાહેબ વિકાસ કરે એનો અમારે કોઈ વાંધો નથી. પણ હમ મહેનત કશ લોગ ઇસ ધરતી મેં अपना हिस्सा ले लेंगे,
एक देश नहीं एक खेत नहीं सारी दुनिया ले लेंगे एक શ્રમજીવીઓનું સૂત્ર છે પરંતુ અમારે હવે દેશે નથી જોતો ને ખેતે નથી જોતો પણ અમને મહેનતનો રોટલો ખાવા દો ગરીબોને હાંખીએ જીવવા દો એ કહેવાની ફરજ પડી છે બિલકુલ કારણ કે હવે કોઈનામાં તાકાત નથી રૂકે ન જો ઝુકે ન જો દબે ન જો મીટે ન જો હમ હોય ઇન્કલાબ હે મારા બેટા હવારમાં રાડ્યું પાડે અને હાજે પાછા વયા જાય મારા માટે સારું છે મને હજી કોઈ ખરીદવા નથી આવી બરાબર છે શી ખબર ના રે પણ એ જોયું હશે ને કે જારા સાહેબ ત્યાં જઈશું તો દંડો પડશે મને મારા બધા મિત્રો છે નરેન્દ્રભાઈ મોદીને આજે બહુ યાદ કરું છું કે 1 મે 2011 ના રોજ વાંચે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત નરેન્દ્રભાઈ મોદીને મેં ભગતસિંહની ચોપડી આપી હતી કે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ અને ગુજરાત રાજ્યની સ્થાપના દિવસ હતો વાંચે ગુજરાત કાર્યક્રમ હતો ત્યારે નરેન્દ્રભાઈને કીધું હતું કે વાંચે ગુજરાત કાર્યક્રમની અંદર આ એક પણ સ્ટોરમાં ભગતસિંહનો યુવાનોને સંદેશો નથી અને ચોપડી મેં રૂબરૂ સાહેબને આપી હતી અને એમણે પણ ભગતસિંહની ચોપડીનું બહુ સારું એવું વાંચન કરી અને ભગતસિંહના પરિવાર સાથે પણ મીટિંગ કરી હતી અને આગળ નરેન્દ્રભાઈનું એક ખાસિયત છે કે એ અભ્યાસ કરે ભગતસિંહનો યુવાનો સંદેશ એમને ચોપડી લીધી કે ગુજરાત વાંચે શું 100% આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની વાત કરવી છે આપણે અને ગુજરાત રાજ્યની સ્થાપના દિવસ તો ગુજરાત રાજ્યની સ્થાપના દિવસ મજૂરો સાથે જોડાયેલો મજૂરો નો હોત બિલકુલ તો ઇન્દુલાલ ચાચા જીત્યા નો હોત બિલકુલ બિલકુલ એ લોકો સાથે આવ્યા પછી અલગ થયું છે તો અનિલભાઈ આજે પૂર્વ સંધ્યાએ લાલ ઝંડાને તો લોકો એક્સેપ્ટ નથી કરતા ले मसाले चल पड़े लोग मेरे गांव के ये अब अंधेरा छीन लेंगे लोग मेरे गांव के एक सपना હતું अब लड़ाई लड़ लेंगे लोग मेरे गांव के गांव ना लोग होता मेरा गांव मेरा देश शोषण विहीन समाज व्यवस्था मानवी द्वारा मानवीનું શોષણ ન થાય આમાં ક્યાં લાલ ઝંડા સામ્યવાદીની ખરાબની વાત છે ભગતસિંહને પૂછ્યું વોટ બ્રિંગ ડેમોક્રેસી તો ભગતસિંહ કીધું કે આ દેશના આર્થિક સંસાધનનો હિસ્સો અમને 28 કરોડને વેચી દો તો અત્યારે અમે એ જ કહેવી છે ને સુરતને ચાંદરે ત્યાંથી જેને રાજકોટ કરો આ દેશનો આર્થિક સંસાધનનો હિસ્સો 140 કરોડને વેચી દો બરાબર છે એક વર્ગ ઘરમાં જમતો નથી એક વર્ગના ઘરે જમવાનું નથી જ્યાં મોટા મોટા બંગલા છે ત્યાં માણસો નથી જ્યાં માણસો છે ત્યાં ઘર નથી એક બાજુ આપણે વિકાસના નામે ગરીબોના ઘર તોડી પાડવી છે અને બીજી બાજુ આવાસ યોજનાની કોઈ વાત થતી નથી એટલે મારે આજે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ છે કાલ તો ગુજરાતની સ્થાપના દિવસ છે તો ગુજરાત રાજ્યની સ્થાપના દિવસ એટલું છે કે ગુજરાતની સ્થાપના દિવસ માટે આપણે સરદાર ગાંધીજી અને ઇન્દુ ચાચાને તો યાદ કરવા જોઈએ સાથે સાથે આપણા રાજ્યના અંબાલાલ સારાભાઈને પણ યાદ કરવા જોઈએ કે શ્રમજીવીનું શોષણ નહોતું કર્યું કેલિકો મિલ થી માંડી બધું અડધું અમદાવાદ અંબાલાલ સારાભાઈનું અને એમના પરિવારના સહયોગથી મેં ક્રાંતિ સંગઠન બનાવ્યું સિટીઝન રિસર્ચ એક્શન એન્ડ ઇનિશિયેટિવ અને એ બધાને ભેગા થઈ અને આ દેશના નાગરિકોને ભારતીય સંવિધાને આપેલી સેવાઓને સગવડો આપવા માટે અમે સર્વોચ્ચ અદાલત સુધી લડી શક્યા છીએ કોઈની પાસે પૈસો લીધો નથી કોઈની પાસેથી મત માંગ્યા નથી અને આજે ગૌરવ સાથે કહું છું કે અમે કોઈ દી હાર્યા નથી આ હતા ભરતસિંહ ઝાલા જેમણે આખી વાત કહી રિલાયન્સની એમણે વાત કરી મજૂર આંદોલનની તેમણે વાત કરી હક કેવી રીતે લેવાય એની એમણે વાત કરી ભાજપના વિકાસની પણ વાત કરી કે મજૂર સાથે ભાજપનો વિકાસ કેવી રીતે થયો તો સ્પષ્ટપણે માને છે કે જો તમે લેબરની વાત કરો છો કામદારોની વાત કરો છો તેમના હકની જે પૈસા છે તેમને મળવા જોઈએ તેમને લિમિટેડ જેટલી સુવિધાઓ છે કમસે કમ સરકારોએ આપવી જોઈએ પણ અત્યારની જે સરકારો છે તે પૂંજીવાદ ઉપર નિર્ભર છે અને પૂંજીવાદ જ્યાં હોય તે પોતાના નિયમો બનાવે છે એ મજૂરોના અધિકારોને કચડે છે એ મજૂરોના અધિકારોને આપતા નથી એટલે એ જ મુદ્દો એ જ ચર્ચા સાથે તમને છોડતા જઈએ છીએ આ અંગે આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો સાથે અમારી વેબસાઇટ છે www.gujaratfirst.in ત્યાં પણ તમે બધું અપડેટ થઈ શકો છો